હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફિલ્મી હાર્દિક। આજકાલ ગુજરાતી સિનેમા સતત બદલાઈ રહ્યું છે। હવે માત્ર કોમેડી અને ફેમિલી ડ્રામા જ નહીં, પરંતુ ક્રાઇમ, સસ્પેન્સ અને સાયકોલોજીકલ થ્રિલર જેવી ફિલ્મો પણ બની રહી છે। અને એવી જ એક પ્રકારની ફિલ્મ છે કર્મનું રહસ્યમ। આ ફિલ્મ શરૂઆતથી જ એક એવો સવાલ ઊભો કરે છે જેનો જવાબ જાણવા માટે તમે છેલ્લી મિનિટ સુધી સ્ક્રીન પરથી નજર હટાવી શકતા નથી। ફિલ્મની સ્ટોરી એક પ્રાઇવેટ સેલિબ્રેશનથી શરૂ થાય છે। બધું સામાન્ય લાગે છે, પરંતુ અચાનક એક રહસ્ય હત્યા થઈ જાય છે અને ત્યાર પછી દરેક પાત્ર શંકાના ઘેરામાં આવી જાય છે અને તપાસ આગળ વધે છે। તેમ એક પછી એક એવા નવા રહસ્યો સામે આવવા લાગે છે। ફિલ્મનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ એ છે કે મેકર્સે શરૂઆતથી જ સસ્પેન્સ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે। તેઓ દરેક પાત્ર પર શંકા ઊભી કરે છે, જેના કારણે દર્શકો સતત અંદાજ લગાવતા રહે છે કે સાચો ગુનેગાર આખરે કોણ હશે। હવે વાત કરીએ ફિલ્મના પહેલા હાફની। સાચું કહું તો પહેલો હાફ થોડો ધીમો લાગે છે। ફિલ્મના પાત્રો અને તેના સંબંધોની સ્થાપિત કરવામાં સમય લે છે। કેટલાક લોકોને આ ભાગ થોડો લાંબો લાગી શકે છે, પરંતુ બીજા હાફના મોટા ટ્વિસ્ટ માટે આ સેટઅપ જરૂરી પણ લાગે છે। એક્ટિંગની વાત કરીએ તો ઉત્સવ નાયક પોતાના પાત્રમાં ખૂબ જ નેચરલ લાગે છે। સપના વ્યાસનું રહસ્યમય પાત્ર પણ ફિલ્મમાં અસર છોડે છે, જ્યારે મકરંદ શુક્લા પોતાની સ્ક્રીન પ્રેઝન્સ અને પરફોર્મન્સથી ઘણી જગ્યાએ ધ્યાન ખેંચવામાં સફળ રહે છે। ડાયરેક્ટર આસિફ સિલાવતે ગુજરાતી સિનેમામાં કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે। ફિલ્મનો ડાર્ક ટોન અને સસ્પેન્સથી ભરેલું વાતાવરણ શરૂઆતથી જ અનુભવાય છે। ટેકનિકલ રીતે આ ફિલ્મ સારી લાગે છે, ખાસ કરીને સિનેમેટોગ્રાફી ખૂબ જ પ્રીમિયમ ફીલ આપે છે। ઉત્તરાખંડના સુંદર લોકેશન્સને ખૂબ જ સરળ રીતે ફિલ્માવવામાં આવ્યા છે, જે ફિલ્મને વધુ સિનેમેટિક બનાવે છે। બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સસ્પેન્સને સારી રીતે સપોર્ટ કરે છે અને ઘણા સીનને વધુ અસરકારક બનાવે છે। પણ શું ફિલ્મનો બીજો હાફ આ તમામ બિલ્ડઅપને યોગ્ય રીતે જસ્ટિફાય કરે છે? શું આખરે રહસ્ય દર્શકોને સંતોષ આપે છે? ચાલો હવે વાત કરીએ ફિલ્મના બીજા હાફની, કારણ કે અહીંથી કર્મનું રહસ્યમ સાચા અર્થમાં પોતાની પકડ મજબૂત બનાવે છે। જેમ જેમ તપાસ આગળ વધે છે, તેમ એક પછી એક એવા ટ્વિસ્ટ સામે આવે છે જે સ્ટોરીને વધુ રસપ્રદ બનાવે છે। દરેક નવા ખુલાસા પછી તમારો શંકાનો દાયરો બદલાતો રહે છે અને છેલ્લી ક્ષણ સુધી ફિલ્મ સસ્પેન્સ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે। ડાયરેક્ટર આસિફ સિલાવતે ડાર્ક અને રિયલિસ્ટિક ટોન જાળવવાની સારી કોશિશ કરી છે। ફિલ્મનો માહોલ એવો બનાવવામાં આવ્યો છે કે સતત એ વિચારતા રહો તમે કે આખરે સત્ય શું છે। એક વાત જેના કારણે આ ફિલ્મ ઘણી ચર્ચામાં રહી છે તે છે તેનું એ સર્ટિફિકેટ। ગુજરાતી સિનેમામાં આ પ્રકારની બોલ્ડ રજૂઆત ખૂબ જ ઓછી જોવા મળે છે। જોકે ફિલ્મમાં વપરાયેલી ગાળો અને મેચ્યોર કન્ટેન્ટને દરેક પ્રકારના દર્શકોને પસંદ આવે છે એવું જરૂરી નથી કે જો તમે ફેમિલી સાથે આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો તો આ બાબત જરૂર ધ્યાનમાં રાખજો। જો ફિલ્મની ખામીઓની વાત કરીએ તો પહેલો હાફ થોડો ટાઈટ હોઈ શકે હોત। કેટલીક જગ્યાએ સ્ટોરીની ગતિ ધીમી લાગે છે, પરંતુ ફિલ્મનો બીજો હાફ આ ખામીને ઘણી હદ સુધી કવર કરી દે છે અને ક્લાઇમેક્સ સુધી તમને જોડીને રાખે છે। જો તમને ક્રાઇમ, મર્ડર મિસ્ટ્રી અને સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મો જોવાનો શોખ છે તો કર્મનું રહસ્યમ તમને એક અલગ અનુભવ આપી શકે છે। ફિલ્મ પરફેક્ટ નથી, પરંતુ ગુજરાતી સિનેમાના નવા પ્રકારના પ્રયાસ તરીકે તેની પ્રશંસા ચોક્કસ થવી જ જોઈએ। મારી નજરે આ ફિલ્મની સૌથી મોટી તાકાત છે તેનું સસ્પેન્સ, પ્રીમિયમ સિનેમેટોગ્રાફી અને સેકન્ડ હાફના ટ્વિસ્ટ, જ્યારે સૌથી મોટી કમજોરી છે ધીમો પહેલો હાફ અને મેચ્યોર કન્ટેન્ટ જે દરેક દર્શક માટે યોગ્ય ન હોઈ શકે। મારી તરફથી કર્મનું રહસ્યમ, જે ગુજરાતી ફિલ્મ 3 જુલાઈના રોજ રિલીઝ થયું છે, તેને મળે છે 3 સ્ટાર 5 સ્ટારમાંથી। જો તમે આ ફિલ્મ જોઈ હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ ફિલ્મનો શાનદાર ટ્વિસ્ટ કયો